रसाञ्जलिरयं तेषामेषा विशेषाशिः ये जिन्वचोऽनु रक्ताः रत्नन्ति पठन्ति शास्त्राणि। મહાતાર્કિક મહોપાધ્યાય યશો વિજયજી પોતાના ન્યાયાલોકના ગ્રંથની પ્રશસ્તિમાં કહે છે કે જેઓ જીન વચનમાં અનુરાગ ધરાવતા શાસ્ત્રોને ગ્રંથે છે, લખે છે અને તેનું અધ્યયન કરે છે, તેઓને પ્રત્યે અમારી અંજલિ છે અને તેઓને અમારા વિશેષ આશીર્વાદ છે. આપણી સંસ્કૃતિ આપણો વારસો છે, આપણું વિરાસત છે. પૂર્વના મહાપુરુષોના પરાક્રમથી, સૂઝબૂઝથી અને ગીતાર્થતાને કારણે આ સંસ્કૃતિ આજે સમયના વિષમ પરિસ્થિતિઓમાં પણ આપણને પ્રાપ્ત થઈ છે. આ સંસ્કૃતિનું એકમાત્ર અદ્વિતીય વાહન એટલે ભાષા. શ્રવણ ભગવાન મહાવીરે જે ભાષામાં ઉપદેશ આપ્યો તે અર્ધમાગધી પ્રાકૃત ભાષા, જે તે સમયમાં જનસામાન્યની ભાષા હતી, જેની અંદર અર્હદ વચનૈક દેશરૂપ 11 અંગ આગમો અને આજે જે અનુપલબ્ધ છે તેવું 12મું અંગ દૃષ્ટિવાદની પણ રચના કરવામાં આવી. સમય બદલાયા, પરિસ્થિતિઓ વિષમ થઈ, તેથી આ આગમોની આસપાસ વિવરણ રચવામાં આવ્યા, જે નિર્યુક્તિ, પૂર્ણી, ટીકા, ભાષ્ય, બાલાવબોધ રૂપે પ્રસિદ્ધ થયા. છતાં પણ કોઈ એવો ગ્રંથ ન રચવામાં આવ્યો જે મૂળ સૂત્રનું સ્થાન લે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સમય બદલાયો તો તે જ વસ્તુને પુનઃ અલગ અલગ રીતે કહેવામાં આવી, પણ જે મૂળ આપણું લક્ષ્ય છે તે આપણે મૂળ રૂપે પ્રભુવીરની વાણીને જાણીએ તે જ છે. ભલે આપણે કેટલા પણ પ્રવચનો સાંભળીએ, વ્યાખ્યાનો વાંચીએ કે પછી અઢળક આપણા મનગમતા પુસ્તકો વાંચીએ, આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણું મૂળ લક્ષ્ય એ પ્રભુવીરની વાણીને, પ્રભુવીરની વાણીની રૂપ જાણવાનું છે. જ્યારે આવી વિષમ પરિસ્થિતિઓ આવે, કાં તો આજના સમયમાં આપણને એવો પ્રશ્ન થાય કે ભાષાને જાણવાનું શું તાત્પર્ય, શું મળવાનું છે, જ્યારે આજે બધી જ વસ્તુઓ આંગળીના ટેરવે મળે, કે પછી જ્યારે દરેક વસ્તુ આપણને અનુવાદમાં મળી જ જાય છે, અનુવાદ રૂપે સુલભ છે, આપણે આ ભાષા, આપણી પ્રાચીન ભાષા હોય કે માતૃભાષા, તે શીખવાનું શું તાત્પર્ય, તેનાથી શું મળવાનું છે? અહીં હું એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ આપણી પોતાની ભાષા જે આપણે બાળપણથી બોલતા આવ્યા છીએ, તે બોલવા દ્વારા આપણને વૈચારિક સ્વતંત્રતા મળે છે. આપણે એટલું જ લક્ષ્ય રાખીએ કે પ્રભુવીરની વાણીને પ્રભુવીરની વાણી રૂપ વાંચવામાં, તેનું અધ્યયન કરવામાં આપણે સહુ તત્પર બનીએ અને આપણને ભાષા દ્વારા આપણી જે સંસ્કૃતિનો વિરાસત મળ્યો છે તે આગલી પેઢી સુધી પહોંચાડીએ, તેવી શુભકામના સાથે પ્રણામ.